ભાઈ ક્યાં રહ્યો? જો મમ્મી ને નાની ને બધી આવ્યા છે. યશવી આવી ના મારો બેડરૂમ નીચે પથારી કરતી છે ઉપર બેઠો હતો. પ્રાઇસ ખાલી આવી 5000 ગઈ છે. 5000 ની આજે ખાલી 500 રૂપિયા દીધા રૂમમાં. બરાબર ને? જો મમ્મી જો મમ્મી આ જો એક બેન હુતા છે, એક ભાઈ વાં છે, પછી એક બેન આયા છે, એક બેન આયા છે, એક બેન આયા છે, પછી એક બેન આયા. લાલા મૂવી નું શૂટિંગ છે ને જુનાગઢમાં. અરે આ રૂમ માં થી તું આ રૂમ માં આ જો ગાઈસ એવું જ લાગે રૂમ જેવો. નો પપ્પા અત્યારે ના ગયા છે. કઈ લાગતું તો નથી પણ કોઈ વે નથી કાઢ્યું. જો યશવી તો આવી રહી. તમને ગેજેટથી બહારનો નજારો દેખાડો એના લાગે બરાબર. આપણે ગેટ ખોલે ગેટ ખુલેલો છે બરાબર. આવું છે બહારનો નજારો. કોક અમે રૂમ બાંધ્યો છે એક રૂમ છે ને આ ગેટ તો જો કેટલું મસ્ત લાગે બરાબર ને. અહીંથી ઉભ્યા છે બરાબર. એક સામે હોટલ જ છે. પાણી રાખ્યું છે. એસી છે અહીંયા કદાચ. આ સાહેબ મમ્મી પાદેશ કા જો નાના આવ્યા ના બીજા કમર છે જ્ઞાનથી જવાનું. જો આપણા ઉપર ચડી જાય નાના ફોન ભલે છે ખીચલીમાં બરાબર. આપણે ચડી ગયા છીએ ઉપર. આખો બેડ અમારું છે બરાબર. આ રૂમ છે, એક બાથરૂમ છે, એક ઉપર છે. આ જો મજડી બહુ ગાડી ગરમ કરી નાખી હાલો ગાડી આ લઈ લો. આપણે હવે જઈએ ગાડી એટલે ઓલી લેવા. ઉભા રહ્યો સાહેબ મામા બૂટ પહેરવા. બૂટ લઈ લે. આપણે આવ્યા રાખ્યા બધી બૂટું ને બૂટું ને. ભાઈ એથી નીકળવું મુશ્કેલ છે બાપુ. બૂટ તો પહેલા આપણા. ઓય ભૈયા હવે આપણે જઈએ તો અત્યારે આપણે બહાર નીકળીએ. ઓકે કેટલી બધી સીડીઓ છે આયા આવું છે કક બરાબર ને. આવા છે રૂમ મજાવાળા છે ને. આપણે રિક્ષા કદાચ ગઈ છે બહાર. જો અત્યારે ઉતરે છે બધે એટલું ઊંચાઈ છે. એ તો ચડી જાવ કે નહીં ગઈ પણ પાણી પાણી છે આયા જો પાણી પડે જો પાણી છે. હાલો હવે આપણે જઈએ રિક્ષા લેવા સાઈડમાં. હાલો
ગણપતિ બાપા હાલો ચાલો હું તમને સિગ્નલ બતાડું તમે આવતા રહેજો ચાલો સિગ્નલ ચલો ભાઈ એ બીજાની ગાડી છે ને મસ્ત વાતાવરણ છે આપણા રૂમમાં થોડા તો મસ્ત નીંદર આવી ગઈ હતી બરાબર ને આપણે જાય સીધા મંદિરે ચાલો બરાબર ગઈ સ્ટાર્ટ થઈ ગઈ જોજો જોજો જા દો બસ બસ મુડાવી લો આમથી આમ એટલું તો ફટકાઈ જાય એટલો ડિસ્ટન્સ રહી ગયો છે જો એટલો ડિસ્ટન્સ રહી ગયો લા હાલ ને હેલો આપણે ફટાફટ આ બધીમાં ગેસ્ટ હાઉસ જ રહી રહ્યા જો આ ક્લોક છે એટલી મોટી બધી ચાલુ થતી ગઈ નથી ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ ગઈ ફાઇનલી ચલો ભાઈ આજે આરામથી આપણું આ કામ નથી ગઈ ધક્કો મારવાનું પપ્પાને બોલાવી લે આમાં તો લા થઈ જાને માં ભાઈ પાછું રાતના છે ને ઠંડી બહુ જ હતી એટલે બીજી બધી રિક્ષા ઊભી છે ગાડીઓ બાડીઓ ઊભી છે એ બધી બરાબર અહીંથી કદાચ સાપ બાપે નહીં કરતા હશે જો ચાલુ થઈ ગઈ બોલી ગયો અંદર હવે મામે મારી ઉપર જ હતું સાઈલમાં દેખી લીધી તમને કહેતો હતો ને ગાય દેવું તો બધી આવશે જલ્દી લડી વગેરે હોય ગઈ કે સર હોય ગઈ હાલો આપણે સીધા બેઠીએ આ જો આપણે હવે રિક્ષામાં જઈએ આપણે ફાઇનલી બેઠી પાસે હવે જઈએ છે
વાળ થોડાક સીધા વાળ મમ્મી વાળ લીધા ઠંડુ ઠંડુ લાગે છે અત્યારનું વાતાવરણ. આપણે જઈએ છીએ સીધા આ જો જઈએ છીએ અમે પહેલાં અરે 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 આ બાદ ભાઈ ખાલી તમને હવે આપણે જઈએ છીએ પાછા જો નાના ઉભવામાં જો યશુ ઉભીમાં બરાબર આ મારું આવી ગયું આ જો કેટલું નીચે આવી ગયું રિક્ષા નીચે છે તમને બતાવું આખું બસ હું મમ્મી પપ્પાને કહી દઉં મમ્મી મમ્મી હવે તો જલ બિલાડી જોઈ હતી ત્યાં હશે ને ના બાપાનું નોલું ત્યાં જલ બિલાડી હતી બરાબર ને હવે જો આપણી રિક્ષા ગેસ કેટલી નીચે દેખાય છે અને છતે ઉપર દેખાય છે આપણે થોડાક શૂ લેસ બાંધી લે બરાબર જો યશાએ બેઠી છે અવાજ એટલો પરફેક્ટ નહીં આવતો હશે કંઈ કે અવાજ બહુ જ આવે છે આનો જો અત્યારે બધી રેડી થઈ ગયા છે હવે જાય છે આપણે માંથી લઈ આવ્યા ગાડી આ ગેસ્ટ હાઉસ છે આપણું બેનું બે ગેસ્ટ હાઉસ છે બરાબર ને જા એટલે ગાડી જો ભાઈ આપણે હવે સામાન રાખવાનું છે બોટલો ને બધી આગળ લઈ લો ભાઈ બોટલ આ રાખી દો કેમ કે બોટલ બધી આ જ રાખીએ અહીં સામાન રાખવાનો છે અમારો બધી લઈ છે જો આ બેગો અમારા કેમ કે હવે આ ગેસ્ટ હાઉસ હવે ખાલી થઈ જાય જો આ કલર આખો ચેન્જ થઈ ગયો આનો જો આનો કલર જો ના ડાર્ક ઓલું છે બરાબર આપણે છે ને હવે લઈ લે બધું આ લઈ લીધું રે શાબાશ અને રાખી દઈએ આયા ચાલ ભાઈ સીટ ઉપર હું પેલા બેસી જાઉં બરાબર કઈ સાહેબ રાખી દઉં નહીં આ નથી રાખો બેસી જાઓ સીધો આપણે કંઈ કામ નથી લઈ લઈ બધું મને રિક્ષામાં બેઠા છે આપણે બાજુવાળા પર જઈશ હવે સાળંગપુર આપણે એ છે શ્રી હનુમાનજીના દર્શન કરવા એ દેખજો તમે પાર્ટ 3માં બરાબર યશીબેન આ બેઠી યશીબેન હું કહેવા માંગુ છું આપણે તમને આના વિડીયો પસંદ આવતા હતા ને જો આ રહ્યો તમારો વિડીયો બરાબર